હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ખૂબ જ અગત્યની વાતોની ચર્ચા કરવાના છીએ જે રસાયણ વિજ્ઞાન માટે ખૂબ જ જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર 118 તત્વોની શોધ થઈ ચૂકી છે, જેમાંથી 114 તત્વો વિશે પૂરતી માહિતી વૈજ્ઞાનિકો જોડે છે અને 4 તત્વો વિશે વધારે સંશોધન ચાલી રહ્યા છે. આ તત્વોમાંથી કેટલાક તત્વો આજે આપણે જોવાના છીએ, જે તત્વો તમારે વારે ઘડીએ અભ્યાસમાં લેવાના છે. જે તત્વોની આપણે આજે ચર્ચા કરવાના છીએ એ તત્વો માટે સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક Z અને પરમાણ્વીય દળ A, આ 3 જે માહિતી છે એનો તમારે બરાબર અભ્યાસ કરવાનો છે. જોડે જોડે આ વિડીયોને વચમાં તમે પોઝ કરી અને જે પણ માહિતી સ્ક્રીન ઉપર આપેલી છે એ તમારી નોટમાં તમારે લખવાની પડશે. આ માહિતીનો ઉપયોગ કરી અને આગળનો અભ્યાસ આપણો થવાનો છે. એટલે આ માહિતી તમારે લખવાની છે, સાથે સાથે તૈયાર પણ કરવાની છે. તો ચલો આપણે જરા જોઈએ કે તમારી સામે પહેલાં આપેલી છે સંજ્ઞા. કેટલાક તત્વો છે કે જેમની સંજ્ઞા તમારે યાદ રાખવાની છે. એ જ તત્વોનું તમારે યાદ રાખવાનું છે પરમાણ્વીય ક્રમાંક, જેનો સિમ્બોલ છે Z. પરમાણ્વીય ક્રમાંકને તમે જો બીજા શબ્દોમાં કહો તો પરમાણ્વીય ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. અને ત્રીજી માહિતી છે પરમાણ્વીય દળ, જેને કહેવાય છે A. પરમાણ્વીય દળ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. સાદી ભાષામાં કહીએ તો પરમાણ્વીય દળ એટલે પરમાણુનું વજન. ચલો, પહેલું તત્વ આપણે લઈએ છીએ હાઇડ્રોજન. હાઇડ્રોજનની સંજ્ઞા છે H. એનો પરમાણ્વીય ક્રમાંક Z છે 1, પરમાણ્વીય દળ પણ છે 1. બીજું તત્વ આપણે લઈશું કાર્બન. કાર્બન જે છે એનો પરમાણ્વીય ક્રમાંક Z છે 6 અને પરમાણ્વીય દળ જે છે એ 12.01. તમે માત્ર 12 પણ યાદ રાખી શકો છો. નાઇટ્રોજનનું પરમાણ્વીય ક્રમાંક Z છે 7, પરમાણ્વીય દળ છે 14. નાઇટ્રોજન માટે કેપિટલ Nનો ઉપયોગ થાય છે. આગળનું તત્વ છે ઓક્સિજન. ઓક્સિજન માટેની સંજ્ઞા છે O, પરમાણ્વીય ક્રમાંક છે 8, પરમાણ્વીય દળ છે 16. ફ્લોરિન, એની સંજ્ઞા છે કેપિટલ F, પરમાણ્વીય ક્રમાંક Z છે 9 અને પરમાણ્વીય દળ છે 19. સોડિયમ, Na, N કેપિટલ કરીશું પણ A સ્મોલ રાખીશું, એટલે સિમ્બોલ થશે Na. પરમાણ્વીય ક્રમાંક 11, પરમાણ્વીય દળ 22.99 એટલે 23. ખાસ કરીને આપણે યાદ રાખીશું 23. એલ્યુમિનિયમ માટે Al. હંમેશા જ્યારે 2 અક્ષરોનો ઉપયોગ કરો ત્યારે પહેલો અક્ષર કેપિટલ કરવાનો અને બીજો અક્ષર સ્મોલ કરવાનો, એટલે A કેપિટલ, L લઈશું આપણે સ્મોલ. પરમાણ્વીય ક્રમાંક Z છે 13 અને પરમાણ્વીય દળ છે 26.98 એટલે કે 27. સિલિકોન. સિલિકોનમાં Si સંજ્ઞા છે, પરમાણ્વીય ક્રમાંક 14, પરમાણ્વીય દળ 28. ફોસ્ફરસ કેપિટલ P. પરમાણ્વીય ક્રમાંક 15, પરમાણ્વીય દળ 30.97 એટલે 31 પણ લઈ શકાય છે.
સલ્ફર S, પરમાણુ ક્રમાંક Z16, પરમાણવીય દળ 32. Cl એટલે ક્લોરીન, C કેપિટલ L સ્મોલ, પરમાણવીય ક્રમાંક Z17, પરમાણવીય દળ 35.45, પણ આપણે એને લઈશું 35.5. પોટેશિયમ K, પરમાણવીય ક્રમાંક છે 19 અને પરમાણવીય દળ છે 39. કેલ્શિયમ એટલે Ca, પરમાણવીય ક્રમાંક Z છે 20, પરમાણવીય દળ 40. આયર્ન એટલે Fe માટે પરમાણવીય ક્રમાંક Z છે 26 અને પરમાણવીય દળ છે 55.85, જેને આપણે લઈશું 56. કોપર એટલે Cu, પરમાણવીય ક્રમાંક Z છે 29 અને પરમાણવીય દળ 63.54 એટલે 63.5. બ્રોમિન એટલે Br, પરમાણવીય ક્રમાંક Z છે 35, પરમાણવીય દળ છે 80. આયોડિન એટલે I, પરમાણવીય ક્રમાંક 53, પરમાણવીય દળ 126.9 એટલે 127. આગળ આપણે તત્વ વિશે વાત કરી. તત્વો ભેગા થાય એટલે બને અણુ. અણુનું વજન, અણુનું દળ તમારે જો શોધવું હોય તો એને કહેવાય આણવીય દળ. આણવીય દળ કેવી રીતે શોધાય? એક અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણવીય દળના સરવાળાને કહેવાય આણવીય દળ. એટલે તમે કોઈ પણ એક અણુ લઈ લો, એમાં જેટલા પણ પરમાણુ હોય એ બધા જ પરમાણુના દળનો સરવાળો કરો એટલે એને કહેવાય આણવીય દળ. ચલો એક ઉદાહરણ આપણે લઈએ અને આણવીય દળ શોધીએ. મિથેન નામનો અણુ છે. મિથેન અણુનું આણવીય દળ શોધવું છે તો હું પહેલાં તો શોધી કાઢીશ મિથેનનું સૂત્ર. મિથેનનું સૂત્ર છે CH4. એટલે કે મિથેનના અણુમાં એક કાર્બન છે અને 4 હાઇડ્રોજન છે. આ પરમાણુઓના દળનો મારે સરવાળો કરવો પડે. એટલે હું શું લખું? CH4નું આણવીય દળ બરાબર કાર્બનનું પરમાણવીય દળ વત્તા હાઇડ્રોજન 4 છે ને, એટલે 4 હાઇડ્રોજનનું પરમાણવીય દળ. ચલો હવે કાર્બનનું પરમાણવીય દળ આપણે આગળના ટોપિકમાં જોયું છે. એ કેટલું છે? 12 છે. તો કાર્બનનું પરમાણવીય દળ હું લખીશ 12 વત્તા 4 હાઇડ્રોજનનું પરમાણવીય દળ. હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 હોય છે. તો એ કિંમત મૂકી અને સાદું રૂપ આપું એટલે મને જવાબ મળશે 16 AMU, અથવા હું એકમ લખી શકું છું ગ્રામ પ્રતિ મોલ. આણવીય દળ અને પરમાણવીય દળનો એકમ વાપરવામાં આવે છે AMU અથવા ગ્રામ પ્રતિ મોલ. ચલો પાણીનું આણવીય દળ શોધવું છે. પાણીનું સૂત્ર થાય H2O, જેમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે. એટલે હું લખીશ H2Oનું આણવીય દળ બરાબર 2 હાઇડ્રોજનનું
પરમાણવીય દળ વત્તા ઓક્સિજનનું પરમાણવીય દળ. ચલો, હાઇડ્રોજનનું પરમાણવીય દળ જે છે એ 1 છે, એટલે 2 ગુણ્યા 1 વત્તા ઓક્સિજનનું પરમાણવીય દળ છે 16. સાદું રૂપ આપું તો પાણીના અણુનું દળ મને 18 AMU જેટલું મળે. ગ્લુકોઝનું આણવીય દળ મારે શોધવું છે. ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6, એટલે C6H12O6નું આણવીય દળ બરાબર કાર્બન 6 છે ને, એટલે 6 કાર્બનનું પરમાણવીય દળ વત્તા 12 હાઇડ્રોજનનું પરમાણવીય દળ વત્તા 6 ઓક્સિજનનું પરમાણવીય દળ. ચલો ભાઈ, 6 કાર્બનનું પરમાણવીય દળ છે 12, હાઇડ્રોજનનું પરમાણવીય દળ છે 1 અને ઓક્સિજનનું પરમાણવીય દળ છે 16. બધાનો સરવાળો કરું તો મને ગ્લુકોઝનું આણવીય દળ મળશે 180.